ગાઈસ વેલકમ બેક ટુ માય ન્યુ બ્લોગ. તો જો અત્યારે સવારમાં નાસ્તો કરવા બારે આવ્યા છે ઈડલી ખાવા માટે. મિરલ ની ના ચારમીની આવી ગઈ છે. આપડી હવે પપ્પા જો લેતા આવે છે સામેથી. અંદર છે પણ અહીંયા છે ને ફેમિલી સાથે અલગ જ મજા આવે નહીં વાતો કરવાની છે તગડ. ચાલો આપડી ઈડલી પણ આવી ગઈ છે કરી દઈએ ચાલો. અહીંયા ઉમે બફારો થાય બધું બનતું હોય ને અને ઈ સાઈડ એટલે અને આ સાઈડ મજા આવે. પાછી નવી લીધી શોપ બરાબર ચાલો કરી દઈએ. ચાલો ઈડલી બહુ મજા આવી ને મજા પણ વાહે ખાંડવી બને ને તો મને મન થાય ખાવાનું. ત્યાં ઝૂમ કરીને બતાવજો કેટલી મસ્ત ખાંડવી બને છે. મીરાલે મન થઈ ગયું. મીરાલે પપ્પાને કીધું તો પપ્પા ખાંડવી લે. કેટલી બધી બનાવી હતા મન થઈ ગયું. તારી ખાંડવી આવતા હા લેવા જ ગયા પપ્પા. જો 4 મિનિટ પૂરી થઈ ગઈ. એક જ લાગે 4 મિનિટ પૂરી થઈ ગઈ. મેં પહેલી વાર પૂરી કરી હો આખી. ત્યાં 4 મિનિટ સુધી પીવા માટે ખાંડવી ને પાટુડી બે કહેવાય. પાટુડી આપણે છેલ્લે માં ખાધી હતી જાની લોચોમાં ખબર. એના 2 મહિના થઈ ગયા. પાછું આપણે જવાનું ખાવા સ્પેશિયલ લોચો ખાવા. બોલો તો લોચો. પપ્પા કે લોચો થઈ ગયો લોચો ખાઈને. ચારમી લે મજા આવે. રાઈ જીરું છે એટલે ને આગળ ઓલી વ્હાઈટ ચટણી માં નો નડ્યું આમાં નડી ગયું. ઈ આની ગ્રીન ચટણી ને એની અલગ છે. એક પ્લેટ ટ્રાય કરવા માટે આપણે મગાવ્યું છે. મિરલને મજા આવી જાય. તારી ફેવરેટ રહે ને. મસ્ત છે ટેસ્ટ સારો છે. સરસ છે મસ્ત બનાવે. ઘરે બનાવવાનો વિચાર હતો કા મને મસ્ત આવડે. હું મસ્ત બનાવું ને બાબા. ઘાટી છાશ હોય ને મસ્ત છે. હા આપણે ઘરે હી તો બનાવું. મિરલ હે ને શીખવાડ દઈશ મિરલને. મને તો આવડે. પેલા વચ્ચે દરરોજ બનાવતા નહીં બહુ મન ના તમે દરરોજ બનાવતા. નેક્સ્ટ ટાઈમ ઈડલી યાર ખમણ ટ્રાય કરશો નહીં. આના પાત્રે મસ્ત આવે. આપણે એકવાર લઈ ગયા હતા મમ્મી માટે રસાવાળા. હા નહોતા લઈ ગયા આપણે રસાવાળા પાત્રા. રસાવાળા જ હતા ને કોલાય આવે રસાવાળા આવે. ફાઇનલી મિરલના મહિનાનું સપનું પૂરું થઈ ગયું. ડીમાર્ટમાં આવીને જવું છે ને અંદર. મમ્મી પપ્પા આવે અહીંયા જે આવ્યા નથી આવે એટલે આપણે જાય અંદર ડીમાર્ટમાં. શું લેવાનું કાંઈ લિસ્ટ છે તારી સાઈડથી? એકાદ 2 વસ્તુનું તો હશે જ. હા પદલ ગળું ખરાબ થઈ જાય. હા શું ઓકે હા જોઈ હજી તો અંદર જાશો એટલે ઘણું નક્કી થશે. ઘણો અમાર જેમ આગળ વહી ગયા હતા હે પપ્પા. તમે અમાર જેમ તે દિન આગળ વહી ગયા હતા. આમથી ફરીને આવ્યા નહીં પહેલી વાર એટલે તમે ઓમ તો અહીંયા આવતા જ હોય. યાર્ડ એને એમ ન આવતા હોય આ સાઈડ. હાલો હાલો તો આજ તમને મજા કરાવે. એકચ્યુઅલમાં પપ્પા ગરમી બહુ છે ને તો મેં કીધું વાહ મેં કીધું પપ્પાને છે ને બહુ ગરમી થાય ઘરે એટલે મેં અહીંયા એસીમાં આવું. મિરલ છે ને કન્ફ્યુઝ થઈ ગઈ છે આટલા બધા ફેસ વોશ જોઈને કે ક્યું લેવું છે ફેસ વોશ. તો પપ્પા એમ કે જી મોઢું વધારે સાફ થઈ જાય ને એ લઈ લેજે નહીં. હે પપ્પા બોલો તો ફેસલેસ. હા થઈ જાય. ચાલો મટીરિયલ ગમ્યું. આપણે માલ ખાવો ઘર માટે રાખજે થોડોક. શું હા આર્યો નો થાય પરસ આખો કોઈ દિવસ નો થાય. અમને ખબર હોય ને પોછાડતા હોય હાથમાં આવે તો ખબર ન પડે. મજા ટ્રોલી રે એવી લાગે છે. કેટલું સ્મૂથલી હાકીને આવતી હતી. મજા આવી ગઈ નહીં તને હાંકવાની? આમ
ચોકલેટ ખાવાની. હા શોપિંગ કરવાની. બેડશીટ આવી ગઈ, મમ્મીને આવી ગઈ ખાંડ. મમ્મી એક કામ કરે હે? ઝીણી ઝીણી વસ્તુ રાખતે બાકી આ ડેકીમાં આગળ મૂકી દેવાય ડેકીમાં આ ડેકીમાં ન આવે, ઝીણી વસ્તુ ડેકીમાં વહી જાય. એવું ન કરે, પછી બારે ક્યાંક જવું હોય તો આ મોટી મોટી વસ્તુ આમાં મૂકી દે, નાની નાની ડેકીમાં મૂકી દેવાય. ઊભી આવી જાય. હા નાની ડેકીમાં મૂકી દેવાય. લેવા આવે છે, હે? આવે જ ને સ્પેશિયલ. બનાવવા દે વરખો. આ તો મેં ઓલી થેલી અહીંયા લીધી હોય હોલ ને, પાપડની વસ્તુ મળી જાય એટલે બધા આવે ને હા, અલગ અલગ સ્ટોલ જ છે. મેં કીધું ઓલા ઠેલા લઈ લઈ. આપણે તો કરિયાણું બધું મામાને ત્યાંથી આવી જાય, નકર અહીંયાથી બધું મળી જાય. આ બિલ પે કર્યું ફટાફટ. હવે સમય જાય બીજું મને બધું નો મળે ને જે જોતો એ બધું મળી આવા બે હા. થેલી લઈએ કોથળા આટલી વસ્તુ આમાં રાખી અને આટલી આમાં આટલી આમાં. આટલી આમાં રાખજે આમાં પૈસામાં. તોય મેળ નથી આવતો કા મમ્મી ના આવું બધું આવી ગયું. આવી ગયો લાવો ને તો લોટ ખાલી કરી નાખો આપણે. થઈ ગયું દીદી બસ હવે થઈ ગયું, આમાં તો આટલું ગોઠવાઈ ગયું, વાંધો નથી, ઘર પહોંચી જાય. બાકી ડેકી ભરી દીધી ઓલા રાખજો માં. આટલું બધું વિચાર્યું નહોતું કે આવું લેવું છે બધું. આ લોકોને જો ટ્રોલી હારે કેવી મજા આવી છે. આ ખાંડ ને થોડું નહીં. ઓય આ ટ્રોલી મૂકી આવ જાવ. તને કહું મૂકવા ન જાવ હોય તો જો ઓલા ભટકાય નાય. સાંભળ સાંભળ ઓય આ ખાંડ ને ડેકી મૂક દે ને ઓલી હલકી વસ્તુ ને આમાં રાખી દે એટલે એમ બધું કરાય. ખાંડ નો ઉપાડવો હા તો એમ કરી હાલો, પાછું ગોઠવો ચાલો. ના ભાઈ કાંઈ નો ભાર કરો પણ આ મૂકી દેવું છે એમાં. આ તો આમાં ઉપર રાખજે. ઈ બરાબર છે. અહીંયા આગળ મૂકી દે ને હાલ ને રહી જશે. ન્યુટેલા જે અહીંયા ન થાય ઓકે ઓકે ચલો દીદી ઈ એમાં મેં ખાંડ ફોડીનું દે કઈ ફોડી દે એમ નથી ને એના જેવું. જો ફોડકી એ હતી. ગાઈડ ન પડે, જેને આવશે એ ચા બનાવીને પીએ. ફાઇનલી જો આપણો જમવાનું મસ્તનું આવી ગયું છે. કાજુ ગાંઠિયાનું શાક છે, એક ચોળીનું શાક છે, દહીં છે, શ્રીખંડ છે, પુલાવ છે, કોથમીર વડી છે, ભજીયા છે, અને અમે બધા બેસી ગયા છીએ જમવા. મજા આવે છે ને? મસ્ત જમવા બેસી ગયા છીએ. અને આ ટાઈપનું છે બધું અહીંયા, બહુ મજા આવે છે. મિરલ ભૂખ લાગી હતી ને શોપિંગ કરી કરે. 8 ગ્લાસ લઈ આવી ઓહો, ચારમી કે અમારે બીજી વાર જવું જ ન પડે. સાચી વાત બધું એક વારમાં હા એક વારમાં આવી જાય. સારી ટ્રાય કરી, અમે અત્યારે લગી બેની જ કરી છે, તે 4ની કરી. બબે જતી. સીધું ડબલ હાલો કેમ્પા. આપણે પ્રોફિટ માં માણસો દીદી ચપ્પલ કાઢીને બેસે. હાય, હું એમ કહેતી હતી કે આપણે છે ને ઇન્ડિયામાં ખબર પડી જ જાય. આ સ્ટ્રીટ લાઇટ છે ને અમુક ચાલુ છે, અમુક બંધ છે, અને એમાં છે ને ઓલી લાઇટ ગોઠવી છે ઓરેન્જ, વ્હાઇટ ને ગ્રીન. એ નો ગોઠવી હોય તો ખબર પડી જાય, કારણ કે ઇન્ડિયા એક જ એવું આમ કે કન્ટ્રી છે કે જેમાં અમુક વસ્તુ ચાલુ હોય, અમુક બંધ હોય. બરાબર ને? બરાબર. બાકી તમે ગમે ત્યાં જાઓ ને લાઇટ બધું પ્રોપર હોય, એમ ક્લીન બધું, રોડે રસ્તા બધું સારું હોય, અને આપણને ખબર પડી જ જાય. લાઇટ બંધ હોય, રોડ રસ્તા સાફ ન હોય, એટલે આમ ખબર પડી જાય કે આપણે ઇન્ડિયામાં એ જો અમુકમાં હે, અમુક તો હાવ હે જ નહીં, અમુકમાં ચાલુ જ નથી, એવું છે. સો ફાઇનલી ગાઈઝ જો ઘરે આવી ગયા ને લિટરલી બહુ મજા આવી, કારણ કે જે વસ્તુ એક્સપેક્ટ ન કરી હોય ને કે આ વસ્તુ ઘરે લઈને જવાની છે કે લેવાની છે, એ વસ્તુ પણ આવી ગઈ છે. અને કેટલી એવી વસ્તુ હતી કે અહીંથી વિચાર્યું નહોતું કે આવી વસ્તુ પણ લઈને આવશું. અને મોલમાં જાય ને એટલે એવું જ થાય કે જે વસ્તુ ના વિચારી હોય ને એ આપણે લઈને આવી. અને એક એમ કહેવાય ને મોટો બેનિફિટ મિરલમાં જોવા મળ્યો છે કે એને કપડાના સેક્શનમાં ગઈ, એને ગઈમાં નથી પણ એને લીધાય નથી. નકર દર વખતે કેવું થાય ને ગમે ન ગમે એક ટોપ એક ટી શર્ટ કે એને કાંઈ પણ લેવા તો જોઈએ જ. અને મિરલે લેવાના હતું, રસગુલ્લા લેવાના હતા ને હા એને ચોકલેટ લેવાની હતી, પણ રસગુલ્લા નહોતા. ગયા વખતે અમે ગયા હતા ને એટલે મને એમ છે કે દિવાળી ઉપર ગયા હતા એટલે પેલા ડબ્બા હતા, રસગુલ્લા હતા પણ એ ઓલી રેસીપીવાળા હતા, ઘરે બનાવીને એ રીતે ઓલા ડબ્બાવાળા જે રેડીમેડ આવે ને એ નહોતા. એટલે એ એક વસ્તુ બાકી રહી ગઈ છે. એટલે જે લેવા ગયા હતા એ નથી આવ્યું ને જે નહોતું લેવાનું એ આવી ગયું છે. ત્યાર પછી ગયા હતા સપ્તાહમાં, કારણ કે સપ્તાહ ચાલુ હતી, સોજિત્રા પરિવારની હતી, પપ્પાને સાઈડથી ઇન્વિટેશન હતું. વળી પપ્પા ડાયરેક્ટ લઈ ગયા, અને આઈ થિંક સ્ટફમાં કંઈક હશે એટલે ફૂલ ફેમિલીના સપ્તાહ હજી 2-3 દિવસ ચાલુ છે. એટલે ત્યાંથી પછી ત્યાં જઈવા ને ત્યાંય બહુ મસ્ત જમવાનું હતું. લિટરલી ટુ મચ ગુડ કહેવાય ને એવું હતું. એકેય વસ્તુ એમ કે એવી નથી, બહુ મસ્ત જમવાનું હતું. કોથમીર વડી હતી, ભજીયા હતા, દહીં, શ્રીખંડ, છાશ અને મોહન થાળ હતો. એટલે એમાંય મજા આવી ગઈ. અને મને વધારે શ્રીખંડ અને કોથમીર વડી
ડાયટને આજે થોડીક વાર સાઈડમાં મૂકી દીધું છે. હજી કોઈ આવ્યું નથી. મિરલ ડાયરેક્ટ બાજુમાં વહી ગઈ છે તન્વીને ત્યાં. પપ્પા બહાર બેઠા છે, મમ્મી હવે હાલવા જશે. તો ફાઇનલી ગાઈઝ કાલે મળીએ પાછા કોલેજના નવા ધમાકેદાર વ્લોગ સાથે. તો જો તમને આ વ્લોગ સારો લાગ્યો હોય તો લાઈક કરો, શેર કરો, કમેન્ટ કરો. ને જો હજી તમે મને ખબર છે કે ઘણા લોકો એવા છે જે ડેઈલી વ્લોગ જોવે છે પણ સબસ્ક્રાઈબ નથી કર્યું, તો નીચે સબસ્ક્રાઈબનું બટન હશે, જલ્દીથી જઈને ચેનલને સબસ્ક્રાઈબ કરો. મળીએ જ જલ્દી નવા વ્લોગ સાથે. ત્યાં સુધી બાય બાય.